હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો ભાઈ, સ્ટાર્ટ કરીએ. કેટલું પત્યું અત્યાર સુધી? 21 માર્ક સુધી પત્યું છે. એક્ઝામ બધી સારી સારી આપે છે બધા. 21માંથી 21, 20 જેવા માર્ક તો લાવી જ દે છે. સારી તૈયારી છે, બસ આ તૈયારી ચાલુ રાખો. એકદમ તૈયારી ચાલુ રાખો. તમારે ધીમે ધીમે કરીને 25માંથી 25 લાવવાના. હવે તો કાલથી 25 માર્કની ટેસ્ટ રહેવાની જ છે, તો એ પણ રહેશે. ચલો સ્ટાર્ટ કરીએ. હું હવે એક 10 પોઈન્ટનો રાઉન્ડ છે. 10 પોઈન્ટને ચારેમાંથી કોઈને બી અચાનક કોઈ એક સવાલ પૂછી લઈશ, બરાબર છે? તમારે આન્સર આપવો પડશે, ભલે મોટો હોય કે નાનો હોય. ઓકે? અને બુક આપી દો ને. જો ભૂલ પડી ગઈ તો પછી પોઈન્ટ કપાશે. ઓકે? તો પહેલાં પૂછું છું મોહિતને. મોહિતને સવાલ છે, મોહિતને ટાઈમ મળી ગયો. હા, 2-3 માં કોઈ કે થઈ ગયું. ચલો ભાઈ, સવાલ છે, આર્થિક વૃદ્ધિ એ ખાલી જગ્યા વિકાસ પછીની અવસ્થા છે. આર્થિક વિકાસ, વેરી ગુડ, 10 પોઈન્ટ. સવાલ છે રોહિત માટે, ખાલી જગ્યા દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વિકાસ કહેવાય. આર્થિક વિકાસ કહેવાય તો વિકાસશીલ. વેરી ગુડ. સંજય માટે, દેશની કુલ આવકને ખાલી જગ્યા કહેવામાં આવે છે. રાષ્ટ્રીય. અને પ્રેમ માટે છે, માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે મળે તેને માથાદીઠ આવક. વેરી ગુડ ભાઈ, વેરી ગુડ. 8 ઇન શોર્ટ. બધા લોકો પાક્કા જ છે, યાદ છે બધું. બધાને 10-10 પોઈન્ટ મળી ગયા. અત્યાર સુધી રોહિતે લીડ લીધી છે ટોટલમાં. બોલો પોઈન્ટ બોલો. 70 પ્રેમ 70, પ્રેમ 69, પછી મોહિત 68, સંજય પોતાને યાદ નહીં સંજયને? સકાલ 9 આડા એટલે 48, 48 અને 57 સર. પોતાના માર્ક તો યાદ રાખો સંજય. 0 મૂકી દઈશ યાદ નહીં હોય તો. કોઈ વાંધો નહીં. ચલો નંબર 1, 2, 3, 4 આ પ્રમાણે છે. 1, 2, 3 માં તો બરાબરની કોમ્પિટિશન છે. અને આપણા એક ભાઈ હતા એ તો હવે આઉટ થઈ ગયા છે, ફેલ થઈ ગયા છે, મિતેશ. તો 4 જણ વચ્ચે હવે કોમ્પિટિશન રહેશે. ચલો એક 4 માર્કની બુક કાઢો. હવે નવો સવાલ ચાલુ કરી સમજાવશું, થોડું આગળ કરતા આવીશું, રિવાઇઝ બી કરશું. 4 માર્કનો બીજો સવાલ આવ્યા ને? કાલે એક કરાયો આપણે. કયો સવાલ હતો કાલનો? આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત હતો ભાઈ. ચલો ભાઈ, 3 મુદ્દા કયા કયા હતા એના? પહેલો હતો વિકાસની પ્રક્રિયા. બીજો હેડિંગ શું હતો? ત્રણ હેડિંગ હતા. ચલો જો હવે નંબર 2 આપી દો. તો વચ્ચે વચ્ચે કઈ રિવાઇઝ કરતા રહીશું. આ તો નંબર 2 લખો ભાઈ. વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય? ક્વેશ્ચન માર્ક. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણ જણાવો. શું છે ભાઈ? વિકાસશીલ અર્થતંત્ર કોને કહેવાય અને વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. 4 માર્કનો સવાલ છે. કાલે વિકાસશીલ આપણે સમજ્યા હતા ભાઈ. કોણ સમજાવશે મને કે વિકાસશીલ? કાલે મેં સમજાવ્યું. કોને યાદ છે વિકાસશીલ કોને કહેવાય ભાઈ? સંજય બોલો. વિકાસશીલ જે દેશોની કુલ રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય તેને. મેં સમજાવ્યું એ બોલો. પ્રેમ બોલો. સર એટલે જો આપણે વિકસિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા એવા બધા સર એટલે વિકસિત દેશો એટલે કે વિકાસ પર પહોંચી ગયા છે ને હજુ વધારે ડેવલપમેન્ટ કરે છે. અને આપણો ભારત દેશ એવો છે કે હજુ વિકાસ જોડે પહોંચવાનો ટ્રાય કરે છે. હજુ અડધો વિકાસ થઈ રહ્યો છે એનો. હજુ ટ્રાય કરે છે હજુ વિકાસ. તમે શું કહેશો ભાઈ? હા, વિકાસશીલ દેશોમાં જે વિકાસ તરફ જઈ રહ્યા છે તેને વિકાસશીલ દેશ કહે છે, જેમ કે આપણો ભારત. વેરી ગુડ. તું શું કહેશો? વિકસિત દેશો એટલે અમેરિકા, ઇંગ્લેન્ડ બધા ને ભારત વિકાસશીલ એટલે એ લોકોના જેમ જ કરતો રહ્યો. હા બસ એની શું માને છે? કોપી મારે છે. જે લોકોએ શોધ કરે એનો ઉપયોગ કોણ કરે? ભારત કરે છે. શોધો થાય ત્યાં વિકસિત દેશોમાં ઉપયોગ થાય. એકે ફોન તમે વાપરો છો, એકે ફોન અહીંયા ભારતના છે. બધા તમે ચાઇના અને યુએસએના અને જાપાનના જ મોડલ બધા વાપરો છો. લખવાનું જોવો ને પાછળ, મેડ ઇન જાપાન, મેડ ઇન ચાઇના, મેડ ઇન યુએસએ, બધા પાર્ટ્સ ત્યાંના જ હોય છે. એપલ છે યુએસએનું,
ઓપ્પો વિવો અને એ બધા છે ત્યાંના ચાઇનાના છે અને જાપાનની એક બે કંપનીઓ છે બીજી પણ આ લોકો અમેરિકાનો હોય કે જાપાનનો હોય પાર્ટ્સ બધા ક્યાં બનાવે ચાઇનામાં જ બનાવે છે એમ કહીશું પછી વાત કરશું બધી તો વિકાસશીલ આપણી ભાષામાં શીખ્યા હતા આપણે કે વિકાસશીલ જે અર્થતંત્ર કોને કહેવાય કે જે અર્થતંત્ર વિકાસ કરવા તરફ આગળ વધી રહ્યું છે જે દિન પ્રતિદિન મહેનત કરીને શું કરે છે પોતાના વિકાસ વિકસિત દેશો જેવું બનવાનું ટ્રાય કરી રહ્યો છે એને કહેવાય વિકાસશીલ દેશો આ હતી આપણી ભાષામાં ના લખાય કે ચોપડીમાં કઈ વ્યાખ્યા આપી છે હવે એ લખીએ આપણે લખો વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735 ડોલર આમ લખાય ભાઈ એસ કરીને ઊભી લીટી $735 ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશને દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો સમજીએ હવે શું કહ્યું ભાઈ વિશ્વ બેંક શું હોય જેમ કે આપણા તમે બેંકો તો ખબર છે તમને કઈ ભાઈ બેંકો કઈ અમદાવાદ ગુજરાતમાં કઈ બેંકો છે ભાઈ કોટક છે બેંક ઓફ બરોડા છે દેનામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ બધી કેવી બેંકો છે આપણા દેશની બેંકો છે જે આપણે પૈસા જમા કરાવવા તો ક્યાં જમા કરાવવાનું ભાઈ દેશની બેંકો છે કઈ છે આ બધી નાની બેંકો એમાં જવાનું બેંકોએ બી પોતાના પૈસા જમા કરવા પડે આપણે બધા બેંકમાં પૈસા ભરીએ તો બેંકોવાળા બી ક્યાંય મૂકવા પડે ને ભાઈ તો બેંકો આપણી ઉપર બેંક કઈ આ બધી બેંકો એમની ઉપર બી બેંક હોય છે કઈ એ હોય છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તો ભારતની સૌથી મોટી જે ભારતની જે બાપ છે બેંકોનો જે બાપ છે એમ મોટી બેંક એ કઈ આરબીઆઈનું ફૂલ ફોર્મ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા હવે દરેક દેશમાં એક મોટી એનો બાપ એક હોય છે એમ દરેક બેંકમાં એક મોટી બેંક હોય પાકિસ્તાનમાં બી આરબીઆઈ છે રિઝર્વ બેંક ઓફ પાકિસ્તાન હોય એમ તો દરેક દેશમાં એક બેંક હોય એ લોકો જે મેઇન બેંક છે એ શું કરે એ બી પૈસા જમા કરાવી આવડે તો બધા દેશોની બેંકોનો જે મેઇન બેંક કોણ છે જે છે વિશ્વ બેંક જ્યાં બધા દેશોની બેંકો જ્યાં જમા કરાવવા પૈસા અને કે લોન જોઈતી હોય ને કોઈ દેશમાં કંઈ બી હોય કોરોના મહામારી આવી બરાબર તો બહુ બધા લોકો અમુક દેશ એવા ગરીબ હતા એમાં કોરોના થઈ જાય શું થાય ભાઈ એ આખું દેશ ડૂબી જ જાય એમ દેશના લોકો પૈસા જ ના સરકાર જોડે પૈસા હોય તો પૈસા ક્યાં કોણ આપે વિશ્વ બેંક લોન આપે એ લોકોને એમ તો વિશ્વ બેંક શું છે આખા વિશ્વની એક મોટી બેંક છે એ લોકો અહેવાલ રજૂ કરતા હોય છે તો 2004ના અહેવાલમાં એ લોકોએ વિકાસશીલ અર્થતંત્રની વ્યાખ્યા આપી શું આપી જે દેશોની માથાદીઠ આવક કેટલી હોય $735 ઓછી હોય એના દેશો કેવા કહેવાય વિકાસશીલ દેશો કહેવાય માથાદીઠ આવક કોને કહેવાય તમને ખબર જ છે કોને કહેવાય માથાદીઠ આવક ભાઈ દેશની કુલ રાષ્ટ્રીય આવક અને દેશની કુલ તો દેશની કુલ રાષ્ટ્રીય આવક કેવી રીતે આવે ભાઈ આપણા વડે જેમ કે આપણા ક્લાસમાં 4 જણ છે તો આ 4 જણની આવક હોય ₹100 તો ₹400 થઈ તો કુલ રાષ્ટ્રીય આવક કેટલી થઈ ₹400 તો આ ₹400 કોણ જોડે ભાગવાના દેશની કુલ વસ્તી જોડે તો કેટલી આવશે આપણી માથાદીઠ આવક ₹100 આવી આપણી રૂપિયામાં આવી પણ આ લોકો શેમાં આપી છે ડોલરમાં કેમ રૂપિયા ખાલી ઇન્ડિયામાં ચાલે છે આખા વિશ્વમાં મેઇન શું ચાલે છે ડોલર ચાલે છે તો બધું એ લોકો વ્યાખ્યા બી ડોલરમાં જ આપશે ને રૂપિયામાં થોડી આપશે તો જે દેશો ખબર પડી કેવી રીતે આવી ભાઈ માથાદીઠ આવક જે દેશોની માથાદીઠ આવક કેટલી છે $735 ઓછી છે તો એ બધાને શું કહેવામાં આવે છે વિકાસશીલ દેશો અને જે દેશોની માથાદીઠ આવક $735 વધારે છે તો કેવા દેશો બની ગયા વિકસિત દેશો બની ગયા ખબર પડી જે બી દેશો છે જે લોકો વિકસિત કહેવાય છે બધા $735 વધારે વાળા છે અને આપણે કેવા છીએ ભાઈ 735 ઓછી તો આપણે 735 ઉપર જવું હોય શું કરવું પડે ભાઈ કોને મહેનત કરવી પડે આપણે લોકો મહેનત કરશું તો રાષ્ટ્રીય આવક વધશે શું વધશે માથાદીઠ આવક વધશે
હવે આપણામાં કેવું છે, રાષ્ટ્રીય આવક તો વધે છે, અંશ તો વધે છે, પણ જોડે જોડે છેદ બી વધે છે. આપણી વસ્તી વધતી. ખબર પડે? છેદ બી વધે છે. હા. છેદમાં શું આવે? સ્ટેટમાં વસ્તી સર. લોકો મહેનત કરીને ભાઈ, ચલો લોકો મહેનત કરી, અહીંયા ચલો 400 છે આપણી, બરાબર. હવે અહીંયા લોકો મહેનત કરીને 50 રૂપિયા વધારી, બધાએ 50 રૂપિયા બધાની આવક વધારી, તો 15 ચોક 60, તો 600 રૂપિયા થઈ આપણી કુલ રાષ્ટ્રીય આવક. પણ જોડે જોડે શું થયું? 2 છોકરા બીજા વધી ગયા, તો અહીંયા સુધી કેટલા થઈ ગયા? 6 થઈ ગયા. કેટલો જવાબ આવ્યો? આ લોકો ચારે મહેનત કરીને 150 રૂપિયા ખાઈ ગઈ એક જણની, પણ જોડે શું થઈ ગયું? વસ્તી વધી ગઈ. તો જેમ છેદ વધશે તો ભાઈ આપણી માથાદીઠ આવક વધશે નહીં. બરાબર છે? તો આપણો અંશ તો વધે છે, કમાણી તો બધા મહેનત કરે છે, પણ સારો છેદ બહુ વધે છે. તો છેદ વધવાના કારણે માથાદીઠ આવક શું રહે છે આપણી? પાછી ડાઉન થઈ જાય છે. બરાબર છે? એવું છે, આ કારણ એવું છે કે આપણે પાછળ કેમ છે, વિકાસશીલ કેમ છીએ આપણે. ઠીક છે, સમજી ગયા વ્યાખ્યા આખી? પાછી બોલું છું. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં 735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને શું કહેવાય? વિકાસશીલ અર્થતંત્ર કહે. તો પડી ગઈ. હવે હેડિંગ મારો, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. ચલો, આ મેઇન હેડિંગ હતું. હવે એની અંદર અલગ અલગ હેડિંગ આવશે. એમાં પહેલો હેડિંગ આપી દો. હવે લક્ષણોમાં પહેલો હેડિંગ, આ લોકો વિકાસશીલ કેમ છે એ મેં એક લક્ષણ તમને બતાવ્યું. કેમ વિકાસશીલ છે એ લક્ષણ બતાવ્યું. કેમ? કેમ કે વસ્તી વધારો બહુ થાય છે. એનો મતલબ એ વિકાસશીલ એટલા માટે છે, મહેનત લોકો કરે છે. વિકાસશીલ કેમ છે? કે છેદ બહુ વધે છે, વિકાસશીલ છે. એવા બહુ બધા લક્ષણો છે, 10-12 જેવા લક્ષણો છે કે વિકાસશીલ કેમ છે, કેમ વિકસિત નહીં બની શકતા. આપણો દેશ, જેમ કે હું ભણતો હતો ને જ્યારે, આજે મને બી 10 વર્ષ જેવું થઈ ગયું. તમે 10માં, તો 10 વર્ષ પહેલાં બી કેવું હતું ભાઈ કે 10 વર્ષ થઈ ગયા મને? ભાઈ ના એટલો મોટો નહીં, 5-6 વર્ષ જ થયા બી. તો હું ભણતો ને ત્યારે બી આપણો દેશ કેવો હતો? વિકાસશીલ હતો. પછી મારા સર હતા ને એવી કહેતા કે અમે ભણતા હતા ને તમે આપણો દેશ કેવો હતો? વિકાસશીલ હતો. તો એવું છે કે છેલ્લા 30-40 વર્ષથી શું છે, આપણો દેશ વિકાસશીલ જ છે. તો હજુ સુધી વિકસિત બન્યો જ નથી. વિકાસશીલ ચાલો. કેમ વિકાસશીલ ચાલતો આવે છે ભાઈ? એ આનથી ઉપર થતી જ નથી ભાઈ. કેમ? હા, ખાલી એટલું જ નથી, બહુ બધા છે લક્ષણો. 10-12 લક્ષણો કેવા છે આપણે લાગુ પાડો. તમે વિચારજો કે હા આ દેશમાં આપણે આવું થાય છે એટલે આપણો દેશ વિકસિત બનતો નથી. આપણા દેશમાં શું કમી છે અત્યારે? મોટા મોટા ઉદ્યોગો છે, ફોન છે, બધું જ છે બધા જોડે. હવે ઘરમાં લાગે કોઈ કમી હોય? બધાના ઘરમાં એક મોબાઈલ હોય, ટીવી હોય, LCD ટીવી છે, કોમ્પ્યુટર છે, લેપટોપ બધું હોય. તો કેમ આપણો દેશ વિકસિત નહીં? સંખ્યા એટલી છે ઘરમાં ભાઈ. સંખ્યા બી આજે પેલા દેશોમાં શું છે, ઘરમાં 2 કે 3 જણા જ હોય. આપણા ઘરમાં તો ભાઈ એક ઘરમાં 5-5, 6-6, 10-10 તો રહેતા જ હોય છે. એટલે સંખ્યાના કારણે શું હોય, કમાવાળા કેટલા? 10માંથી કમાવાળા કેટલા હોય? 2 કે 3 જણ કમાતો હોય. બીજા બધા શું હોય, એમના પર નિર્ભર હોય છે. એના કારણે આપણા દેશ શું છે, રહી જાય છે. ખબર પડી? બીજા બધા બી લક્ષણો જોઈએ છે. નંબર 1, નીચી માથાદીઠ આવક. નીચી માથાદીઠ આવક પહેલો જ આવી ગયો ભાઈ. જે સમજાવ્યું એ પહેલો મુદ્દો આવી ગયો. માથાદીઠ આવક કેમ નીચી જાય છે ભાઈ? વસ્તી વધારાને કારણે. નીચી માથાદીઠ આવક હેડિંગ છે. હવે એની અંદર પહેલો એરો મારો પહેલો લખો, વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે. એમાં એમ લખજો, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર, વૃદ્ધિ આપણે ટેન્શનવાળા ભાઈ, વૃદ્ધિ આમ લખાય ભાઈ. વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. સમજી ગયા છો આ મુદ્દો? તો ભાઈ એ તો રાષ્ટ્રીય આવક તો ઓછી હોય. કેમ રાષ્ટ્રીય આવક ઓછી હોય ભાઈ? કે કમાવાવાળા કેટલા આવે યાર? મોટે ભાગે આપણામાં કેવું હોય છે, વૃદ્ધો અને બાળકોની સંખ્યા વધારે છે.
કમાવાળો કોણ ભાઈ? યુવાન વર્ગ જ હોય. હવે તમે કમાવાનું ક્યાં ચાલુ કરશો ભાઈ? 25 વર્ષે ચાલુ કરશો. આજે હું 26-27 વર્ષો થઈ તો મેં હવે કમાવાનું ચાલુ કર્યું. ત્યાં શું કર્યું? ભણ જ કર્યું. 25 વર્ષ પછી કમાવાનું ચાલુ કરો, ક્યાં સુધી કમાશો? 60 વર્ષ સુધી. તો 25 થી 60 વર્ષવાળા જ કમાવાળા હોય. તો 1 થી 25 અને 60 થી સમજી લો 100 સુધી એ બધા કેવા છે? નિર્ભર છે બધા. કોના પર નિર્ભર છે? જે કમાતું હોય એના પર. તો ઘરમાં બી જોજો, કમાવાવાળા કરતાં કમાવા વગરના સંખ્યા હંમેશા વધારે હોય. તેનાથી શું થાય? આપણી માથાદીઠ આવકમાં બહુ નીચી રહે છે માથાદીઠ આવક. તો પહેલો હતો એ શું હતો ભાઈ? નીચી માથાદીઠ આવક. સમજી ગયા મુદ્દો? બીજો મુદ્દો આવી જાઓ, હેડિંગ. બીજો હેડિંગ વસ્તી વૃદ્ધિ. ટેન્શનવાળા ભાઈ વૃદ્ધિ વસ્તી લખો. વસ્તી કે વસ્તી બી નહીં આવડે? વસ્તી વૃદ્ધિ. વસ્તીમાં વ સ અડધો બી રાખો તોય ચાલે અને વ સ તી તોય ચાલે. વસતી કે વસ્તી? વસ્તી વૃદ્ધિ. આ તો બચ્ચા જાણતા હવે વસ્તી વૃદ્ધિ શું હોય ભાઈ? વસ્તી વધતી જ જાય છે. લખો એમાં હેરો માઈને. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આ તો બહુ ઇઝી મુદ્દો થઈ ગયો. બીજો એરો લખો. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી વધુ જોવા મળે છે. બરાબર. વિકાસ દેશોમાં શું હોય ભાઈ? વસ્તી વૃદ્ધિ બહુ થતી હોય. દર વર્ષે 2%થી વધારે. વિચારો ને, આપણા ત્યાં ભાઈ 125 કરોડ મોદીજી બોલતા હોય ભાષણમાં કે 125 ભારતીય જનતા એવું બોલતા હોય. ભાઈ 125 તો 125 બોલો 100% બી 100 કરોડ બી સમજો. 100 કરોડ વસ્તી છે પણ એમાં દર વર્ષે 2%નો વધારો થાય. 100 કરોડના 2% કેટલા થાય ભાઈ? નહીં આવડતું? 2 કરોડ. લા 2 કરોડ તો 100 કરોડમાં દર વર્ષે કેટલા વધે છે ભાઈ? 2 કરોડ વસ્તી વધે. વિચારો, દર વર્ષે 2 કરોડ લોકો જન્મે નવા. 2 કરોડ વસ્તી વધે આપણી. અને વિચાર લો, 50 વર્ષ થયા હોય, 100 કરોડના 2%. 2% એટલા નાના લાગે છે પણ 100 કરોડના છે 2%. આ તમે 100 લીધા, 125 કરોડની વાત ચાલે છે આપણે. વિચારો તો દર વર્ષે આટલી વસ્તી વધે આપણી. એટલે 50 વર્ષ જીવ્યા હોય તો 50 વર્ષમાં કેટલા થઈ જાય? બીજા 100 કરોડ બીજા પહેલાં થઈ જાય. એવું છે ભાઈ. વસ્તી વૃદ્ધિ દર શું હોય છે? બહુ વધારે હોય છે. ધ્યાન રાખજો ભાઈ. 2%ને એકદમ ગોખી મારજો. એ લખ અને અંડરલાઈન કરજો. એમાં ટીચર નજરમાં જવું જોઈએ કે તમે આંકડો લખ્યો છે. આવા ચેપ્ટરમાં બહુ જરૂરી છે કે આવા આંકડા લખો તમે. આંકડા લખવાથી ઇમ્પ્રેશન સારી પડે અને માર્ક ખેંચી શકો. ચલો 2 તો સમજી ગયા. ચલો ત્રીજા મુદ્દા સમજીએ. તમે જેવો મુદ્દો લખાવો ને તમે વિચારજો કે આપણા દેશ જોડે કનેક્ટ કરજો કે હા આપણા દેશમાં સારું આવું છે, એના કારણે આગળ નહીં વધતા આપણે. 2 તો સમજ્યા તમે? માથાદીઠ આવક વધારે ઓછી છે. કેમ ઓછી છે? વસ્તીના તો કારણે ખરું. પહેલા મુદ્દામાં વસ્તીનું એટલું નહીં આવ્યું, બીજા મુદ્દામાં વસ્તીનું આવ્યું. પહેલા મુદ્દામાં કેમ વધારે ઓછી છે આપણી માથાદીઠ આવક? કેમ કે કમાવાવાળા ઓછા છે અને એને ખાવાવાળા વધારે છે આપણા ઘરમાં જ. બરાબર. કમાવાવાળા ઓછા, 2 જણ કમાતો હોય અને 4 જણ ખાવાવાળા હોય. તેના કારણે શું હોય? રાષ્ટ્રીય આવક કેવી થઈ જાય? ઓછી. અને વસ્તી તો વધવાની જ છે એમ. ચલો ભાઈ ત્રીજો મુદ્દો. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. કૃષિ ક્ષેત્ર ભાઈ ટેન્શનવાળા ભાઈ. કૃષિ ક્ષેત્ર લખજો ભાઈ. અમારા ટેન્શનવાળા ભાઈ તો ક્ષેત્ર લખે, એમ લખે. ક્ષેત્ર લખે, ક્ષેત્ર જેવું બોલે એવું લખે. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. કૃષિ ક્ષેત્ર પર અવલંબન. ચલો ભાઈ શું હશે ભાઈ? અવલંબન એટલે ડિપેન્ડ, કે આના પર બહુ જ ભાર હોય છે. આજે આપણે મોટે ભાગે આપણી દેશના લોકો શું કરે છે? ખેતી જ કરતા હોય છે. ગામડામાં જઈએ તો ખેતર નહીં. ટ્રેનમાં જઈએ આપણે ગામડે શું આજુબાજુ બધું ખેતર જ જોવા મળે. તો લોકો ઉદ્યોગો એ કરતાં વધારે શું કરે છે? ખેતી પર. અને ખેતીમાં તમને ખબર હશે એટલી બધી ઇન્કમ છે નહીં. કેમ ઇન્કમ નથી? પાક ઉગાડીએ તો 3 મહિના 2 મહિના સુધી પાક ખેતર ખેડવાનું,
બીજ નાખવાના, પાક ઉગે અને પછી એક ઝપટામાં ક્યાંય વરસાદ વધારે પડી ગયો તો બધું પાક ગયું, ક્યાંય ગરમી વધારે પડી ગઈ, વરસાદ ના વધારે પડે તોય પાક જાય, વરસાદ ઓછો પડે તોય પાક જાય. તો કેટલું બધું આમ છે. તો બધા મોટે ભાગે નહીં આત્મહત્યા કોણ કરતા હોય? ખેડૂતો આત્મહત્યા કરતા હોય છે, એમાં પર લોનનું બહુ દેવું આવી જાય અને બહુ તકલીફ એમને વધારે હોય. અને તોય મોટે ભાગે લોકો શું કરે છે? ખેતી જ કરતા હોય. ખેતી કેમ કરે? કેમ કે જમીન હોય ઇઝી છે, ખેતી કરવી બહુ ઇઝી કામ છે, એમાં કંઈ ભણવું ના પડે, બરાબર છે, મજૂરી કરવું બહુ ઇઝી છે. બીજું આગળ બીજા કામ કરવા શું કરવું પડે? ભણવું પડે. નોકરી કોણ આપે ભાઈ? ભણેલા હોય તો જ નોકરી આપે. તો એ બધું છે, તો એના કારણે આપણે કૃષિ પર બહુ બધા ડિપેન્ડ થઈ ગયા છે એમ. એના કારણે શું થાય? આપણી રાષ્ટ્રીય આવક શું થાય છે? ઓછી થઈ જાય છે. કે જ્યારે આપણે શહેરમાં રહેતો માણસ દિવસના 200 રૂપિયા તો ક્યાંથી બી કમાઈ લે, ત્યારે પેલામાં શું હોય? દિવસના 50 કે 100 રૂપિયા કમાવા બી બહુ જ મુશ્કેલ થાય ખેતીમાં. તો એ લોકોની અહીંયા તો એ લોકોએ છેદ તો વધારી દીધો, એ લોકોએ જન્મીને અહીંયા. અને અંશમાં કેટલું કર્યું ભાઈ? 50 કર્યા. જ્યારે 200 100 હોવા જોઈએ ત્યાં એ લોકો કેટલા કર્યા ભાઈ? 50 કર્યા. એની કારણ શું થશે ભાઈ? માથાની આવક શું થશે? ઓછી. અને આપણે ક્યાં ઘૂસી જઈશું? $735 નીચે. લોકો એમાં એરો માઈને વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત હોય છે. શું થયું ભાઈ? કૃષિ મુખ્ય પ્રવૃત્તિ હોય અને શું હોય? 60% લોકો, વિચારો, આપણા દેશના 60%, 100 કરોડની વસ્તી સમજો, 100 કરોડમાં 60 કરોડ લોકો તો ખેતી જ કરે છે. 60 કરોડ લોકો ખેતી કરે, વિચારો. 100 કરોડની સંખ્યા સમજે તો બી 40 કરોડ બીજો કોઈ ધંધો કરે. શું હોય છે? મોટે ભાગે શું હોય છે? ખેતી કરે એનો વાંધો નહીં, ખેતીમાં આવક બી થવી જોઈએ ને એટલી બધી. જે આવક બીજા દેશના કમાતા હોય, આજે અમેરિકામાં જોઈ લો, ખેતરમાં ક્યાંય જોવા મળતા હશે. બધા લોકો શું કરે? અમેરિકામાં શું કરે? ઘઉં જોઈએ છે, ક્યાંથી મંગાવી લે? ભારતમાંથી શું કરે? ઇમ્પોર્ટ કરાવે કે ભારતમાંથી મંગાવી લે. ખબર છે કે ભારતમાં એમ બી એટલા બધા ઘઉં થાય છે, ખાવાવાળા એટલા બધા હશે નહીં, એમને પડ્યા રહે અને સડતા હોય છે ભંડારોમાં. શું કરે ભાઈ? લઈ લે સસ્તા ભાવે. કોણ ખેતી કરે ત્યાં ભાઈ? ત્યાંના મોટે ભાગે પબ્લિક શું કરે? સારા ઉદ્યોગો કરે, સાયન્ટિસ્ટ બને, શોધ કરે, એમાં દિમાગ ભાઈ વાપરે. એમાં દિમાગ વાપરે એટલે ત્યાં શું થાય? શું થાય? મોબાઈલ ક્યાં શોધાય ભાઈ? ત્યાં શોધાય ને ભાઈ. હવે આપણે કોમ્પ્યુટરમાં શું આવે? વિન્ડોઝ આવે છે. વિન્ડોઝ બી ક્યાં બને? બધું ત્યાં જ બને છે. માઇક્રોસોફ્ટ ઓફિસ છે, એક્સેલ છે, બધું ક્યાં બને છે? અમેરિકામાં બને બધું. અહીંયા એની શોધ ના થાય. અહીંયા શું થાય ભાઈ? ખેતી થાય અહીંયા. બીજો મુદ્દો લોકો એમાં એરો માઈને દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો 25%ની આસપાસ હોય છે. સમજી ગયા? છેદ વધશે 25%થી અને છેદ વધશે કેટલા હતા ભાઈ? 60%થી અને અંશ વધશે કેટલા થઈ? 25%થી. તો કેટલો ભાઈ થઈ ગયો? આ લોકો જન્મ લઈને કેટલા વધી ગયા? 60% થઈ ગયા. અને આ કેટલા કમાણી કેટલી કરી એ લોકોએ? 25%. પછી છેદ વધારે હોય અને અંશ નાનો હોય તો શું થશે ભાઈ? રાષ્ટ્રીય આવક ઘટવાની જ છે ને ભાઈ. તો આપણી માથાની આવક ખબર પડી? 60% લોકો અહીંયા જન્મ લે છે ખેતીમાં અને કમાઈને કેટલું હાલે આપણને? 25% જ. એટલે કારણે માથાની આવક થોડી ઘટે છે ને આપણે વિકસિત બનતા જ નહીં જિંદગીમાં ક્યારે. ચલો આગળ લોકો ભાઈ નવો મુદ્દો હેડિંગ મારજો. 3 સમજીએ આપણે. નીચી માથાની આવક કેમ? કે કમાવાળા ઓછા, ખાવાવાળા વધારે. પછી શું આવ્યું બીજો મુદ્દો? વસ્તી વૃદ્ધિ. કેમ ભાઈ વસ્તી વૃદ્ધિ? બહુ બધા પેદા થાય છે આપણે ત્યાં. અને ત્રીજો શું આવ્યો? કૃષિ ક્ષેત્ર પર અવલંબન. કેમ કે 60% લોકો શું કરે? કૃષિ કરે છે અને કમાઈ કેટલું આપે છે? 25% કમાઈ આપે છે. ઓનલાઈન કરતા રહેજો ભાઈ, બહુ બધા આંકડા આવ્યા. પહેલાં 2% આવ્યું,
60% આવ્યું, 25% આવ્યું. 25%. ચોથો લખો ભાઈ, આવકની વહેંચણીની અસમાનતા. આવકની વહેંચણી, ટેન્શનવાળા ભાઈ, વહેંચણી આવું લખજો ભાઈ, વહેંચણી. આવકની વહેંચણીની અસમાનતા. આ તો કેવું લખ્યું પેપર ચેક કર્યું ને આ ટેન્શનવાળા ભાઈનું, તો પોતાનું બોલે શું લખ્યું? તોપાનું. પછી પેલું શું હતું? માથાદીઠ. માથાદીઠમાં તો આવું લખે, માતાદીઠ. માતાદીઠ લખે, માતાદીઠ. પછી શું લખે? એક સારું એવું હતું ભાઈ, વિકાસ સર. એ તો સમજ્યા. એક સારું હતું, પેલું ઊંધું લખ્યું હતું ભાઈ. શિક્ષા. હા, સાક્ષી સર. સાક્ષી. સાક્ષી શું લખ્યું? શિક્ષાનું સાક્ષીકરણ નાખ્યું. શીશા કરી. અરે ભાઈ આવી આવી ભૂલો ક્યાં કરે યાર. ટીચર જોશે તો કહેશે કે આ કયો ભયંકર આવ્યો છે ભાઈ. ના કરો આવી ભૂલો. ગુજરાતી ખબર છે ગુજરાતીમાં એક્ઝામ આપવાની તો ભાઈ કેમ ભૂલો કરો આવી? રોઈ લે, ચાલ રોઈ લે. ચલો ભાઈ, શું લાગ્યું? આવક વહેંચણીની અસમાનતા. અસમાનતા છે જ ને ભાઈ. કેમ અસમાનતા છે? કે આજે જો આપણા દેશના સૌથી નંબર 1 જે નંબર 1 પર જે વધારે પૈસા છે એ કોણ છે ભાઈ? અંબાણી, અનિલ અંબાણી ભાઈ નંબર 1 છે. અને બીજા નંબરે આવે ટાટા કંપનીવાળા રતન ટાટા. તો એવા ઘણા બધા છે. આજે બધા ક્રિકેટર્સ છે, બરાબર છે. પછી જો આ ફિલ્મ સ્ટારવાળા 1 કલાક કામ કરે કરોડો રૂપિયા કમાઈ જાય, બરાબર છે. આપણે ક્રિકેટનું તમને ખબર હશે કે ભાઈ એ લોકોને મેચ ફી આપવામાં આવે. મેચ ફી એટલે એક મેચના લોકોને 4 લાખ 5 લાખ રૂપિયા આપવામાં આવે. એ લોકો કેટલું કામ કરે ભાઈ? કેટલી 20 રમતા હોય, 20 મને ખબર છે IPL રમવા જાય ને 3 કલાકના એ લોકોને 4 લાખ 5 લાખ રૂપિયા હોય. એ લોકોને રમો એ કેવું હોય, ટીમમાં 11માં થઈ જાય ને સિલેક્ટ તો 5 લાખ રૂપિયા ફિક્સ એમના. પછી ભલે 0માં આઉટ થાય, 0માં આઉટ થાય, કંઈ બી રમો, દાવ આવે ના આવે, બોલિંગ મળે ના મળે, 5 લાખ ફિક્સ એમના. એવું તો એ લોકો 3 કલાકમાં 5 લાખ કમાય ને આપણે 3 કલાક કરીએ તો શું કમાઈએ? આપણે 8 કલાક 10 કલાક કામ કરીએ ને ત્યારે જેને કેટલું કમાઈએ? 200-300 કમાઈએ. તો આ શું છે? એક જણ 3 કલાકમાં 5 લાખ અને આપણે 8 કલાકમાં 200-300 રૂપિયા. તો આ શું છે? આવકની વહેંચણીની અસમાનતા છે. તો મોટે ભાગે ધનિક લોકો શું થાય છે? ધનિક લોકો એમની જે એવું લોકોએ ચાલ પ્રેક્ટિસ બી કરી છે, એટલું બધું મહેનત બી કરી છે, પણ ધનિક લોકો શું થાય છે? વધારે ધનિક બનતા જ જાય છે અને ગરીબ લોકો શું બનતા જાય છે? વધારે ગરીબ બનતા જાય. કેમ કે એ લોકો પોતામાં ડેવલપમેન્ટ નથી લાવતા. આપણા દેશમાં 75-80% લોકો કેવા છે? અનએજ્યુકેટેડ છે. 80% લોકો એવા છે જે ગરીબ છે, જે લોકો મજૂરીમાં માને છે અને જે લોકો દિમાગ જ એવું છે કે મજૂરી જ કરવી છે. ખાલી 20% લોકો એવા છે કે જે લોકો માને છે કે મગજથી કામ થાય. હંમેશા એવું જ હોય ભાઈ, મગજના પૈસા છે, શરીરના પૈસા નહીં. જે લોકો મગજનું કામ કરે છે ને એ લોકોની કમાણી જોરદાર હોય. જે લોકો મજૂરીનું કામ કરે છે એ લોકોનું ઓછું હોય. જેમ તમે જ વિચાર લો, એક કંપની છે, બરાબર છે. એક કંપનીમાં ઓફિસમાં બેસીને એસીમાં બેસીને કામ કરવાવાળા બી હોય છે. એ લોકો બી 6 કલાક કામ કરે, બરાબર. 12 થી 6ની જોબ હોય, એ બી 6 કલાક કામ કરે. અને ત્યાં મજૂરી મશીન ચલાવવાવાળા જે મશીન કરીને, જેમ કે સાડીની ફેક્ટરી છે, તો સાડીની ફેક્ટરીમાં બહુ કામ કરવું પડે કે ભાઈ મશીન આખું મશીનથી જ કામ થાય. તો એ બી 6 કલાક મજૂરી કરે. તો એ લોકોની દિવસના કેટલા હોય? 200 રૂપિયા. અને પેલા લોકોના દિવસના કેટલા હોય? 2000 રૂપિયા. કેમ એવું? પેલા લોકો તો એસીમાં બેસીને બેઠા કામ કરે છે, પેલા લોકો ઊભા 6 કલાક કન્ટિન્યુઅસ ઊભા અને એવી રીતે કામ કરે છે. તો બી કેમ કે પેલા લોકો દિમાગનું કામ કરે છે અને પેલા લોકો શરીરથી મજૂરીનું કામ કરે છે. આપણામાં દિમાગનું કામ કરવાવાળા કેટલા છે? 20% જ છે ને 80% મજૂરીવાળા છે, બરાબર છે. ત્યાં જ વિકસિત દેશોમાં શું છે ભાઈ? 80% છે દિમાગનું કામ કરવાવાળા અને ખાલી 20% જેવા છે જે કેવા છે? મજૂરીવાળા છે. અને 20% કોણ છે ખબર છે? ત્યાં આપણા ઇન્ડિયાના ગયેલા ત્યાં. તો આપણા ઇન્ડિયાના ત્યાં જઈને શું કામ કરે ખબર છે? મોટે ભાગે ઇન્ડિયાના જઈને ત્યાં શું કામ કરે? ત્યાં કંઈ જોબ ના મળે અને ત્યાં અમેરિકામાં જવું હોય ને તો ત્યાં કામ કરવું પડે. ત્યાં નિયમ છે, અગર આપણે અમેરિકામાં જઈને રહેવું છે તો તમને શું હોય? વિઝા હોય. તો વિઝા શું હોય? અલગ અલગ સ્ટુડન્ટ વિઝા હોય, વર્ક વિઝા હોય, રેસિડન્સ વિઝા હોય, અલગ અલગ વિઝા હોય. તો ત્યાં જઈને તો વિઝા આપણે પૂછે તમે કેમ આવ્યા અહીંયા? ભણવા આવ્યા? હા, તો વિઝા મળશે. તો ભણવા ખાલી ફરવાના વિઝા કેટલા હોય? 5 દિવસ 6 દિવસ, પછી ભાગો અહીંથી. અને પછી શું હોય? ભણવા નહીં આવ્યા, ફરવા નહીં આવ્યા, તો કેમ આવ્યા? તો કે ના, એમને રહેવા ના મળે, કામ કરો અહીંયા, તમને જોબ છે અહીંયા, પહેલાં જોબ લેવી પડે પછી ત્યાં એન્ટ્રી મળે. તો અગર ત્યાં જવું હોય ને તો કામ કરવું પડે. હવે કામ આપણને ત્યાં કોણ હાલે ભાઈ? આપશે આપણને ત્યાં ઓફિસમાં કોઈ કામ આપશે? ત્યાં ભણશું તો ત્યાં કામ આપે ને. શું કામ કરવું પડે? બસ મોલમાં શું કરવું પડે? કચરા પોતા કામ કરવા પડે. મોલમાં પેલું આપણે કોમ્પ્યુટર બિલ બનાવવા બેસવું પડે. કાં તો મોલમાં નહીં આપણે પેલા ઊભા હોય બધા વસ્તુ વેચવા માટે, એવા કામ કરવા પડે. તો આપણે ઇન્ડિયન ત્યાં જઈને શું કામ કરે? આવા કામ કરે. જે લોકો ભણી નથી ગયા એ લોકો ભાઈ, જે ભણી ગયા છે એ લોકો તો ભાઈ મસ્ત જોબ મળે. એ લોકોની અહીંયા જેટલું કમાય એનાથી 4 ગણું ત્યાં કમાય, સમજી લો.
જે ભણી ગયા છે એમની વાત છે, પણ જે ભણ્યા વગર જાય છે ને એમને હું તો ભાઈ અમેરિકા ગયો ને આમ ગયો ત્યાં જઈને આવા કામ કરે, ત્યાં કામ વગર કોઈ ના રહેવા દે. ખબર પડે કે ત્યાંની માથાની આવક કેમ વધારે છે? કેમ કે ત્યાં જે હશે ને, જે રહેતું હશે એ કામ કરતું હશે. ત્યાં 18 વર્ષનો છોકરો થાય ને 18 વર્ષ પછી કમાવા લાગવું પડે ભાઈ. 18 વર્ષથી ઉપર ગયા કમાવા લાગો ભાઈ, નાનું મોટું કામ કરવું જ પડે. આપણે ત્યાં કેવું હોય, છોકરું ભણે તો કે મમ્મી પપ્પા કે તું ભણે છે ને કામ ક્યાં કરીશ? ત્યાં એવું નહીં, ભણતા ભણતા કામ બી કરવાનું. સમજી લો એક નાનો છોકરો બી હવે નીચે જન્મ્યો લીધો છે જ આવી ગયો, એ ઉપર બી પૈસા આપતો હશે ને, ઉપર કમાય એટલે ત્યાં રાષ્ટ્રીય આવકમાં વધારો થવાનો કંઈ થવાનો? તો વિચારો આપણે ત્યાં તો ભાઈ 25 વર્ષ સુધી તો કમાતા જ નહીં. હવે પડી વિકસિત દેશ કેમ રાષ્ટ્રીય આવક એની માથાની આવક કેમ વધારે છે? આના કારણે. તો શું આવ્યું ભાઈ? આવકની વહેંચણીની અસમાનતા. આપણે એ વાત કરતા હતા કે ભાઈ દિમાગ હશે, જેને જો દિમાગનું કામ કરશે એ લોકો શું કરશે? વધારે કમાશે એટલા જ ટાઈમમાં, અને જે મજૂરી કરશે એ શું કરશે? એટલા જ ટાઈમમાં ઓછું કમાશે. એટલે તમે ભણવા આવ્યા, તમે અહીંયા કેમ ભણવા આવ્યા? કે તમે લોકો દિમાગનું કામ કરવા માગો છો. ચલો ભાઈ એમાં લખો મુદ્દો, વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. શું કીધું? વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીની અસમાન જોવા મળે છે. હમણાં સમજાવ્યું એ પ્રમાણે આવક અને ઉત્પાદનના સાધનો, જેમ આવક મેં સમજાવ્યું એ પ્રમાણે કે ભાઈ 20% કેટલું કમાય છે? જે 20% દિમાગવાળા, અને 80% ઓછું કમાય છે. આવકની શું છે? અસમાનતા વહેંચણીની. બીજો મુદ્દો લખો એરોમાં આવીને, આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં જોવા મળે છે ને? આપણે ત્યાં જ છે ભારતમાં, જેવું મોટે ભાગે છે ગામડું હોય કે ભાઈ ગામડામાં એટલી બધી કમાણી હોય જ નહીં, કોઈ હિસાબે ના હોય. ત્યાં શું હોય? ઉદ્યોગ કંઈ હોય જ નહીં, ખાલી એક જ વસ્તુ થતી હોય, ખેતી ગામડામાં. તો ભાઈ ગામડામાં એટલું ખેતી કે કરી ના શકે તો ક્યાં આવવું પડે કમાવા માટે? શહેરમાં આવવું પડે. ત્યાં તો કેવું થઈ ગયું? વધારે કમાણી શહેરમાં, ઓછી કમાણી ગામમાં. ત્યાં શું થઈ ગયું? આવકની અસમાનતા. વિસ્તારમાં બી અસમાનતા, લોકોમાં તો અસમાનતા જોઈ, વિસ્તારમાં અસમાનતા. શહેરમાં મસ્ત કમાણી અને ગામડામાં ઓછી કમાણી. ત્યાં શું છે? વહેંચણીની અસમાનતા. ત્રીજો એરો મારો એમાં, દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે. અને તળિયાના 20% ગરીબ લોકો રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રીય આવકનો 10% હિસ્સો ધરાવે છે. શું થયું ભાઈ? જે 20% તળિયાના લોકો, 20% છે જે ઉપરના લોકો છે, આખું જે આપણી દેશની વસ્તી છે, બરાબર? તો આ 20% ઉપર અને 20% નીચે, બરાબર? તો 20% રાષ્ટ્રીય આવકમાં કેટલો વધારો કરે છે? 40%. રાષ્ટ્રીય આવકનું 40% કમાણી કોણ કરી જાય છે? આ લોકો, 20% લોકો. અને જે નીચેના 20% કેટલી કમાણી કરે છે? ખાલી 10%. ઇન શોર્ટ આપણે કઈ 100 રૂપિયા હોય, આખા દેશની કમાણી 100 રૂપિયા હોય તો 40 રૂપિયા કોને મળે? આ લોકોને, 20% લોકોને. અને આ 20% કેટલા મળે? ખાલી 10 રૂપિયા.
વિચારો કેમ 10 રૂપિયા મળે? કેમ કે શું કરે છે? બધા મજૂરી કરે છે. આ બધા શું કરે છે? દિમાગ. એ લોકો જોડે શું છે ભાઈ? કંપનીઓ છે, મોટી મોટી કંપની છે ભાઈ. મોટી મોટી આ વસ્તુ નહીં વાપરતા તો કંપનીઓ જ બનાવે. તો આ લોકો કંપનીઓવાળા છે ને આ લોકો શું છે? નોકરીવાળા કે મજૂરી કરે છે. આ શું છે? આવકની અસમતા થઈ કે નહીં? કે આ લોકો જોડે આટલા બધા પૈસા, આ લોકો જોડે આટલા જ પૈસા. ચલો નવો હેડિંગ આપો. મોટો સવાલ છે, જો સમજી જશો તો ઇઝી પડશે તમને. સવાલ મોટો છે, એકવાર સમજી જશો ને, સમજી લેજો અત્યારે તો ઘરે જઈને એટલું ઇઝી પડશે ને, ખાલી યાદ કરવાનું રહેશે કે એક પછી એક શું આવશે એટલું. લખો ભાઈ, બેરોજગારી. બેરોજગારી બેરોજગારી ખબર હશે તમને? કોને કહેવાય બેરોજગારી ભાઈ? જેને નોકરી ના હા, નોકરી વગર ના હોય એને શું કહેવાય? બેરોજગાર માણસ. લખો બેરોજગારી. ચલો એરોમાં લખો. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્વનું લક્ષણ ગણી શકાય. હોય જ ને ભાઈ. આટલા ભાઈ વસ્તી વધશે તો કોને કોને નોકરી મળશે ભાઈ? કોણ કોણ ધંધો કરશો પોતાનો? જુઓ ને અત્યારે તમે જ જોઈ લો. એક સમય એવું તો 10માં 1-2 લાખ લોકો એક્ઝામ આપતા. આ વખતે 10માં કેટલા આપશે? લાસ્ટ ટાઈમ કેટલી આપી? 12 લાખ લોકોએ આપી એક્ઝામ. 12 લાખ. શું થઈ ગયું? આ વસ્તી વધારો. આ 12 લાખ લોકો 11મું ભણશે, 12મું ભણશે. જ્યારે આ બધા 12 લાખ તમારા ભાઈ બહેન જ કહેવાય, તમારા જેવા જ છે. આ 12 લાખ લોકો હવે શું કરશે? ગુજરાતના 12 લાખ લોકો તમારી જોડે નોકરી લેવા જશે. વિચારો કે આ 12 લાખ લોકોને એક સાથે નોકરી આપવી પડશે. કેટલી કોમ્પિટિશન છે કે નહીં? તમે જે બી કોર્સ લેશો તો બધા તમારા જોડે જ રહેવાના, બધા લોકો 12 લાખ લોકો. તો કેવી કોમ્પિટિશન રહેશે? તો સમજી લો કે 12 લાખમાંથી અગર જોબ મળે છે 1 લાખને જ, 11 લાખ લોકો શું રહેશે? બેરોજગાર. જોબ જ નહીં હોય આપશે કોણ ભાઈ? તમે હજી તો નાના છો, ઇન્ટરવ્યૂમાં જજો, ખબર પડશે કે કોઈ એક નાની જોબ હશે ને એના ઇન્ટરવ્યૂ માટે કેટલા આવ્યા છે? 1000 લોકો આવ્યા છે. 1000માંથી તો 900 લોકોને તો ખાલી એમને તમારું ટકા જોઈને ના પાડી દેશે, 10% ટકા જોઈને કે ભાઈ તમને નહીં લેવા. અને 100 લોકોને ક્યાં બોલાવશે? એક્ઝામ માટે બોલાવશે. 100માંથી 90 જણને એક્ઝામમાં ફેલ કરશે અને 10 જણને ઇન્ટરવ્યૂમાં બોલાવશે. ઇન્ટરવ્યૂમાંથી કોને લેશે? ખાલી 1 જણને. તો ખાલી એક જોબ માટે બી કેટલા લોકો આવશે? 1000 લોકો આવે છે. અત્યારની વાત કરું, તમે તો હજી તો 6-7 વર્ષની વાત તમારે તો હજી આમાં આવવાની. અત્યારની વાત કરું છું. હું તો ઇન્ટરવ્યૂ લેવા ગયો છું. ઘણું બધું છે મેં જોયું છે. હજારો લોકો એક જોબ માટે આવે. ખાલી એક જોબ માટે 1000 લોકો આવે. અને એ બી તમે તો અત્યારે ગુજરાત લેવલે છો. કોલેજમાં તો ભાઈ દેશના લેવલે આવી જશો તમે લોકો. બધા કોર્સ દેશના લેવલે જ હોય, નેશનલ લેવલે. તો એક જોબ માટે અમદાવાદના તો આવે, બહારના બી આવે પાછા. સમજી લો. અને બહારના લોકો તો જોરદાર હોય ઇંગ્લિશમાં. ઇન્ટરવ્યૂ ઇંગ્લિશ સિવાય થાય નહીં. તો આ બધું શું છે? બેરોજગારી. બેરોજગારી કેમ થાય ભાઈ? વસ્તી વધારો મેઇન રીઝન છે ભાઈ. તમે હોશિયાર છો, તમે ભલે 90% લાવતા હો તો બી તમને નોકરી લેવા તકલીફ પડશે. કેમ પડે? કેમ કે જોબ જ નથી. જોબ હોય તો કોઈને આપે ને ભાઈ, એવું છે. અત્યારે સરકારી જોબ માટે લોકો કેટલું મરે છે. કોણ લઈ જાય સરકારી જોબો? પૈસાવાળા, જે પૈસા ખવડે એને લઈ જાય. અને આપણા જેવા જે 90%, 95% લાઈન બી જોબ નહીં મળતી. શું કરવાનું? એક્ઝામ આપતા રહો. તો એવું થાય છે 30 વર્ષ થઈ જાય છોકરાઓના, 30 વર્ષે બી જોબ નહીં મળતી. વિચારો, 30 વર્ષ સુધી બી બેરોજગાર. આ બધું શું કરે? અહીંયા તો વધારો થઈ ગયો છેદમાં, અંશમાં વધારો થયો ભાઈ. 30 વર્ષ સુધી કમાણી 0. અહીં નીચે તો ભાઈ આવી ગયું, 1 ગણાઈ ગયું. તો માથાની આવક શું થાય? વધારો. બહુ ખરાબ છે. લખો બીજો મુદ્દો આમાં. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. કુલ શ્રમિકોને કહેવાય ભાઈ જે 25 વર્ષથી ઉપર થઈ જાય તે લોકો શું કેમાં આવી જાય ભાઈ? કામવાળા કહેવાય કે શ્રમિક. એમને કોઈ કામ કરવું જ પડે. 25 લઈને 60 વર્ષથી. કામની ઉંમર કેટલી હોય હંમેશા? 25 લઈને 60ની. તો આના જે અમે સમજ્યા કે એમાં 50 કરોડ લોકો આવા છે. તો 50 કરોડમાંથી કેવા છે? 3% તો કેવા છે? બેરોજગાર. તો 50% 3 સમજીએ તો કેટલા? 1.5 કરોડ. તો આખા દેશમાં દર વર્ષે 1.5 કરોડ લોકો કેવા હોય છે?
બેરોજગાર જ હોય છે. ખબર પડી? અને પાછું 2 કરોડ તો ઉમેરવાના જ છે ભાઈ. ના જોયું આપણે? દર વર્ષે કેટલી વસ્તી વધે ભાઈ? 2 કરોડ. આ 1.5 કરોડમાં શું થાય? 1.5ના પછી 2 ઉમેરાય. કોણ જોબ મળી ના મળી આ વસ્તુ બેરોજગારી શું થાય છે? દર વર્ષે વધતી જ જાય છે. સમજ્યા ભાઈ? આંકડા આવે છે, બહુ બધા આંકડા આવ્યા. સવાલમાં આંકડાની માયા ચાલશે ભાઈ, યાદ રાખજો. આમાં કેટલું આવી ભાઈ? બેરોજગારી કેટલી હોય છે? અને જેટલા બી આંકડા આવશે એટલા શું બનશે? 1 માર્કના સવાલ જવાબ બી મળશે. તો ધ્યાન રાખજો. 1 માર્કમાં પૂછાશે. આપણે ભાઈ 1 તીર 2 નિશાન છે. સવાલ મોટે કરશું, ક્યાં કરશું? મોટા. પણ શું કરશું આપણે? ધીમે ધીમે ઓટોમેટિક નાના બી થશે. આમાં નાના નાના સવાલ બહુ બનવાના છે. એટલે ફાયદો શું થશે? કોમ્પિટિશન મસ્ત થશે. તમારા 4 લોકોમાં 1 માર્ક. હું ખાલી સવાલ બોલીશ, તમારે જે પહેલાં બોલશે એને પોઈન્ટ મળશે. કરશે એ બધું? પછી થશે એ બધું. ચલો ભાઈ આગળ લખ્યો છેલ્લો મુદ્દો આમાં બેરોજગારીમાં. આ દેશોમાં બેરોજગારી એમાં ને એમાં જ, એટલે નવો એરો મારીને એમ, આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, સમજાવો તમે મોસમી કોને કહેવાય? અલ્પવિરામ છુપી બેરોજગારી, અલ્પવિરામ ઔદ્યોગિક બેરોજગારી. ટેન્શનવાળા ભાઈ, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે. આ બધી બેરોજગારી પ્રકાર છે. મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી. આ બધું ભણવામાં ક્યારે આવશે? 11મા ધોરણમાં. 11મા ધોરણમાં અર્થશાસ્ત્ર નામનો વિષય આવશે, એમાં ભણવામાં આવશે ડિટેલમાં આખું. અત્યારે સમજી લો ઉપર કે મોસમી બેરોજગારી કોને કહેવાય? મોસમી બેરોજગારી એટલે જે સિઝન ધંધો કરતા હોય એ લોકો. સિઝન ધંધા કયા કયા છે ભાઈ? પતંગ, ફટાકડા, શું? ફળ તો ભાઈ બીજો પણ આવવાનો છે ને ભાઈ. એવા તમે ટેન્શન લે ભાઈ. રાખડી, પછી આપણે છત્રીવાળા, રેઇનકોટવાળા, ગરમ કપડાં પહેરવાવાળા, પછી પેલા શિયાળામાં ગરમ કપડાં વેચાય. તો એ બધા કેવા સિઝન ધંધા છે. એ લોકોને કામ ક્યારે મળે? ખાલી જે ફેક્ટરી એવી ચલાવતા હશે, જેમ કે ચલો પતંગની વિચાર લઈએ આપણે, આજુબાજુ જુઓ ને પતંગવાળા જે વેચવાળા હોય તો એ લોકો હોળીઓ પિચકારી બધું, તો એ બધા કેવું હોય? જો એ લોકો ત્યાં બધું બને, ક્યાં ફેક્ટરી બને મોટી, તો ફેક્ટરી કેટલા મહિના ચાલે? જેટલું ઉત્પાદન કરવાનું એટલે મહિના ચાલે. હવે દોરી બનતી હોય, પતંગ બનતું હોય, એ તો એટલા મહિના ચાલશે. હવે સિઝન પતી ગઈ, પછી એ લોકો કામવાળા ક્યાં હશે ભાઈ? ત્યાં કામ કરતા હોય, હજારો લોકો ફેક્ટરીમાં કામ કરતા હશે. હવે એ શું કરશે? એ લોકો હવે 3 મહિના કામ કરવાનું, 9 મહિના બેરોજગાર. તો એવી બેરોજગારી કેવી કહેવાય? મોસમી બેરોજગારી. મોસમ પ્રમાણે કામ મળે પછી શું રહેવાનું? બેરોજગાર. છુપી બેરોજગારી કોને કહેવાય? જો જેમ કે કંપનીમાં કામ કરવા આવ્યા, 100 લોકો કામ કરતા હતા. અત્યારે તો ભાઈ આ એક્ઝામ્પલ બહુ ફિટ બેસે છે. છુપી બેરોજગારી કોરોનામાં શું કર્યું ભાઈ? કે કોરોના આવ્યો, કંપનીઓની ઇન્કમ ઘટી ગઈ. એ લોકો શું કર્યું ભાઈ? નોકરી પર રાખ્યા, પણ શું કર્યું? અત્યારે તમે ઘરે રહો, તમને 25% પગાર આપશું. બધી કંપનીઓ મોટે ભાગે એવું કર્યું. 50% સ્ટાફને શું કર્યું ભાઈ? ઘરે આરામ કરવા મોકલી કાઢ્યા. બરાબર છે? તો આ લોકો કામ તો કરે છે પણ કામ નથી કરતા. એવું છે ને? નોકરી પર છે પણ કામ નહીં કરતા. તો આ કેવી બેરોજગારી કહેવાય? છુપી બેરોજગારી કહેવાય. કે કામ છે પણ કામ નથી. એવું કે શું? એક ઘરે રહો, તમને 25% પગાર આપશું ભાઈ. એવું છે ને ભાઈ? કે ઘરે બેઠા કામ કરો, તમે બોલાવતા આવજો 1 કલાક. કે તમને હવે જે માણસ 6 કલાક કામ કરવા માટે રેડી છે, પણ કામ કેટલું મળે છે? 1 કે 2 કલાક. તો એ શું થઈ ગયું? રોજગાર મળ્યું પણ કેવું મળ્યું? ઓછું મળ્યું. તેને કહેવાય છુપી બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી એટલે ઉદ્યોગો બંધ થઈ જાય. જેમ કે આપણે તો બહુ મોટો એક્ઝામ્પલ અમદાવાદમાં મળી રહે. પહેલાંના જમાનામાં કાપડની મોટી મિલો હતી આપણા અમદાવાદ, બહુ મોટી મિલો હતી. સુરત હીરા માટે જાણીતું છે, હીરો બજાર. એ બધા બજાર શું થઈ ગયા? અત્યારે મોટે ભાગે ઠપ થઈ ગયા. અમદાવાદની કાપડની બધી મિલો બંધ થઈ ગઈ. કેમ બંધ થઈ ગઈ ભાઈ? કેમ કે આપણે ત્યાં પોલિએસ્ટર આવી ગયું. પોલિએસ્ટરના કાપડ પહેરવા લાગ્યા. પહેલાં આપણે સુતરાઉ કાપડ બહુ બનતા. ખાદી અને સુતરાઉ કાપડનું બહુ માર્કેટ હતું. પણ જ્યારથી પેલું પોલિસ્ટર કાપડ આવી ગયા ને, પ્લાસ્ટિક નહીં, પેલા પોલિસ્ટર પહેરીએ આપણે, તો એ જ્યારથી એનું માર્કેટ આવ્યું તો શું થઈ ગયું? સુતરાઉ કાપડનું અને ખાદીનું કાપડનું માર્કેટ ડાઉન થઈ ગયું. માર્કેટ ડાઉન થાય, લોકો ખરીદે જ નહીં, ઉત્પાદન થશે? ઉત્પાદન નહીં થાય તો ફેક્ટરીઓ શું કરવી પડે? બંધ કરી કાઢે. એને શું કહેવાય? ઔદ્યોગિક બેરોજગારી. જે માણસ મજૂર પહેલાંથી શીખેલો છે કે એને ભાઈ એક મશીન ચલાવતા આવડી ગયું છે, હવે મશીનો ચલાવવાનું કામ જ ના રહ્યું તો શું થાય? માણસ જશે ક્યાં?
બીજે ક્યાંય નોકરી નહીં મળે, બીજા તો પહેલાં નોકરી કરે જ છે બધા. તો શું કહે, એક ઉદ્યોગ બંધ થાય તો ત્યાં બધા ઉદ્યોગમાં કામ કરતા લોકો શું થાય? બેરોજગાર થઈ જાય. આ 3 પ્રકારની બેરોજગારી છે: મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી અને ઔદ્યોગિક બેરોજગારી. ત્રણેયમાં અંડરલાઈન કરતો. સવાલ આવી શકે છે કે બેરોજગારીના પ્રકાર જણાવો. 3 પ્રકાર છે ભાઈ. એની વ્યાખ્યા નહીં પૂછાય, એ તો 11માં આવે છે. ચલો હવે આના પછીનો નવો હેડિંગ, એ તો બહુ ફેવરેટ છે, ગરીબી. આપણે આ તો બધા જ ગરીબ જ છે. ગરીબી. ચલો એક સવાલ પૂછીશ, જે પહેલાં આંગળી ઊંચી કરશે એને પૂછીશ. ગરીબ કોને કહેવાય? રોહિત બોલો. ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી પણ આવક ધરાવતા ન હોય તેવા લોકોને ગરીબ કહે છે. વેરી ગુડ ભાઈ, 10 પોઈન્ટ. રોહિત 10 પોઈન્ટ લઈ ગયો આજનો ભાઈ. રેડી રહેવું પડે ભાઈ, આમ કે ભાઈ આવશે, બધાનો વાર આવશે. આમાં રોહિતને પૂછી કાઢ્યું. ચાલો ભાઈ, ગરીબ કોને કહેવાય ભાઈ? કે જે લોકો જે બેઝિક વસ્તુ છે, જે જીવન જોઈએ વસ્તુ, એ બી સંતોષી ના શકે, એટલી આવક બી ના હોય, એમાં શું કહેવાય? ગરીબ કહેવાય. એમાં મુદ્દો લખો હવે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. પેલા લખી દો બીજા એરામાં ગરીબની આખી વ્યાખ્યા. નીચે બીજો મુદ્દો એટલે બીજો એરામાં આવીને લખી દો ભાઈ. ખોરાક લખાવી દો, અનાજ લખાવી દઉં મેં. ખોરાક. કોઈ પણ ચેકા પડી ગયા ભાઈ. આવડે છે કે બોલવી પડશે મારે? ના સર, આવડે. આવડી જોઈએ પાસ. તમારે પાસ થઈને આવ્યા બધા અહીંયા. મિતેશ જેવો હોય તો સમજીએ કે એને ના આવડે. મિતેશ આવડે ગરીબની વ્યાખ્યા કરી એને? બોલો તો. ખોરાક, કપડાં, અનાજ, આરોગ્ય, શિક્ષણ જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકે તેટલી પણ આવક ન ધરાવતા હોય તેવા લોકોને ગરીબ કહેવામાં આવે છે. હા, મિતેશ પાક્કો થયો ભાઈ. આજે પાસ થશે તો કાલે પાછો આવી જશે આપણી જોડે. કઈ ગઈ ભાઈ? બોલ જાઓ ભાઈ, શું હતી? ખોરાક, કપડાં, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ જેવી જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી શકાય તેટલી પણ આવક ધરાવતા ન હોય તેવા લોકોને ગરીબ કહે છે. એમાં લખી દે રમાઈન બીજો મુદ્દો છેલ્લો. વિકાસશીલ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ. વિકાસશીલ દેશોમાં ગરીબ લોકોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. દેશની કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. દેશની કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. 3 ભાગ જેટલું એટલે 1/3 કહીએ. 1/3માં 3 ભાગ હોય, એમાં 1 ભાગ તો શું આખો ગરીબ જ છે એમ. 2 ભાગ જેટલા શું કહેવાય ગરીબ નહીં, એટલે મિડલ ક્લાસ અને અમીર. તો આખો 1 ભાગ આટલો ગરીબીમાં જ છે આખો એમ. એટલા બધા ગરીબ હોય. ચલો ભાઈ નવો મૂકો હવે. હવે થોડા મુદ્દા એવા છે કે તમને થોડું સમજવું પડશે. લખો દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર. ટેન્શન ભાઈ. દ્વિમુખી અર્થતંત્ર. એમાં લખો વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી જોવા મળે છે.
વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી જોવા મળે છે. નવો એરો મારો શું હોય દ્વિમુખી જોઈએ. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેતી પદ્ધતિ પછાત એટલે ખેતી પદ્ધતિ કેવી પેલી જૂની પુરાણી હળ વડે કરો અને હળથી જોખો અને બીજ નાખો અને એ બધું પાણી ડોલ વડે નાખવાનું એ બધું એમ. અલ્પવિરામ જૂની પુરાણી યંત્ર સામગ્રી અલ્પવિરામ રૂઢિચુસ્ત સામાજિક માળખું. રૂઢિચુસ્ત એટલે એ જ જૂનું પુરાણું. રૂઢિચુસ્ત સામાજિક માળખું એટલે જૂના પુરાણા રિવાજો. અલ્પવિરામ ઓછું ઉત્પાદન જોવા મળે છે. રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન જોવા મળે છે. ત્રીજો એનો મારો બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો અલ્પવિરામ નવી ઉત્પાદન પદ્ધતિ અલ્પવિરામ આધુનિક યંત્રો તેમજ વૈભવશાળી જીવનશૈલી જોવા મળે છે. વૈભવશાળી જીવનશૈલી જોવા મળે છે. વૈભવશાળી જીવનશૈલી જોવા મળે છે. છે જ ને ભાઈ. શહેરમાં કેવી જનસારી જિંદગી અને ગામડામાં એ જૂનું પુરાણું રિવાજો જૂનું પુરાણું ચાલે બધું. શહેરમાં ભાઈ બધું ઉદ્યોગો ક્યાં ચાલે મશીનોથી કામ ચાલે ભાઈ. અહીંયા તો રોડ સાફ કરાવવી શું હોય છે મશીન આવતું હોય છે અને ત્યાં તો પછી સામે લઈને પેલું મંડી પડે તો બધું કેટલું બધું બદલાવ છે એમ. ત્યાં તો ગટરો કેવી હોય ભાઈ ત્યાં ઘર હોય ને ઘરની બહાર પેલી ગટરની નાળી હોય નાળીમાંથી પાણી જતું હોય અને અહીંયા કેવું ગટર તો ભાઈ જમીનની નીચે તો એવું બધું છે. ત્યાં તો રોડ પર ત્યાં રસ્તા પર જઈએ તો વાસ મારે જોરદાર. અહીંયા તો ભાઈ એકદમ એવું જ કંઈ જ નહીં એમ. અહીંયા તો ભાઈ રોડ પર જઈએ તો રોડ એકદમ ક્લીન હોય વચ્ચે ઝાડ હોય એકદમ એન્વાયરમેન્ટ સારું હોય. ત્યાં તો ભાઈ એ જ ગંદકી વંદકી બધું એવું બધું એમ થૂકતા હોય ને બીડી પીતા હોય ને એવું બધું ભાઈ. તો કેવું છે આખું બે અર્થતંત્ર બે અલગ અલગ છે. એક શહેર જોવા જઈએ તો આમાં ખૂબ ઉપર ગામડું જોતા જઈએ શું એકદમ નીચે. તો શું છે દ્વિમુખી બે મુખવાળું આપણું અર્થતંત્ર છે કે એક બાજુ એકદમ કંઈ વૈભવશાળી જીવનશૈલી એટલે મોટા મોટા મકાનો એસીવાળા ઘર ને એવા બધા જોવા મળે અને ગામડામાં બધું હોય જ નહીં. પંખો બી માંડ ના હોય ગામડાઓમાં તો કાચું મકાન હોય છાણથી તો છાણ ને માટીથી તો મકાન બનતા હોય. તો કેવું છે એક બાજુ એકદમ જોરદાર અને એક બાજુ કેવું એકદમ ઘટિયા. તો શું છે આપણું અર્થતંત્ર કેવું છે દ્વિમુખી એટલે બે મુખવાળું અર્થતંત્ર છે એમ. ખબર પડી દ્વિમુખી અર્થતંત્ર ખબર પડી ભાઈ. બે મુખ છે એ પછી શહેરનું અલગ છે અને ગામડાનું આખું અલગ છે. આગળ હવે હેડિંગ લખો પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની અપર્યાપ્ત સેવાઓ. અપર્યાપ્ત એટલે પૂરતી મળતી ના હોય એવી. પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસશીલ દેશોમાં એમાં લખો જવાબ વિકાસશીલ દેશોમાં વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ
શિક્ષણ, વાહન વ્યવહાર, શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આપણે વીજળી, આરોગ્ય, બેન્કિંગ એટલે બેન્કિંગ વગેરેનો ઓછો વિકાસ જોવા મળે છે. વગેરેનો ઓછો વિકાસ જોવા મળે છે. જે પાયાની જરૂરિયાત છે ભાઈ એ બહુ કિંમતી છે આપણા માટે. એનો વિકાસ કેવો હોય ભાઈ? વિકાસી દેશોમાં બહુ ઓછો હોય છે. જે વિકસિત દેશોમાં હોય એવું જોવા ના મળે. અહીંયા વીજળી જોઈ લો, બેન્કિંગ જોઈ લો, આરોગ્ય સેવા જોઈ લો, બધું જ કેવું હોય છે વિકસિત દેશોમાં જોરદાર હોય છે. અહીંયા કેવું હોય છે એકદમ ઠીક છે. આપણે ડેવલપમેન્ટ આવે છે ધીમે ધીમે, પણ એટલું બધી પહોંચી શકતા નથી. છેલ્લું હેડિંગ ભાઈ, લોકો કંટાળી ગયા છે ભાઈ. કેટલો મોટો સવાલ છે? સવાલ તો છે ભાઈ. ચોપડી બનાવવાળા એટલું મોટું મૂક્યું, શું કરીએ હવે? છેલ્લો ભાઈ, આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. લખો ભાઈ, મુદ્દો લખો. વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. એ જોવાય ને ભાઈ. અહીંયા પેદા શું થાય છે ભાઈ? નિકાસ એટલે શું કરવું? આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલવું એને શું કહેવાય? નિકાસ. અને આયાત કોને કહેવાય? બીજા દેશમાંથી આપણા દેશમાં આવે એને શું કહેવાય? આયાત. આયાત એટલે આવવું, નિકાસ એટલે નીકળવું એટલે નિકાસ. યાદ રાખજો, આયાત નિકાસ. કોની નિકાસ કરે ભાઈ? આપણા દેશવાળા કૃષિ પેદાશો અને બગીચા પેદાશો, કે જે બધા ખેતી વધારે કરે એટલે શું થાય? ત્યાં કૃષિનું જોતું હોય તો ઘઉં છે, ડાંગર છે, કપાસ છે, મકાઈ છે, બધા શું કરે? નિકાસ કરે. આયાત કોની કરે ભાઈ? મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, એ બધા શેની હોય? લેપટોપ, એ બધાની આયાત હોય. કેમ શું? એ લોકો શું બનાવે? મોબાઈલ ને કોમ્પ્યુટર બનાવે. આપણે શું બનાવીએ? અનાજ બનાવીએ આપણે. સસ્તી વસ્તુ હા, મોંઘી વસ્તુ લઈએ ને સસ્તી વેચીએ આપણે. લખો હવે નવો મુદ્દો. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે. અને ભાવ નીચા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ કેવી હોય? માંગ ઓછી હોય અને ભાવ કેવો હોય? નીચા હોય છે. જો આપણે મોહિતે કીધું હમણાં, શું હોય ભાઈ? નીચા ભાવવાળી વસ્તુ વેચીએ અને લાવીએ કેવી? મોંઘા ભાવવાળી. એવું આગળ આવે છે, સેમ મુદ્દો આવે છે. એમાં લખજો જેથી નિકાસની કમાણી ઓછી થાય છે. નિકાસની કમાણી ઓછી થાય છે. હવે નિકાસ કર્યું તો હવે આયાત બી થશે. આગળનો મુદ્દો લખો. આયાતમાં શું શું હોય છે? લખો, જ્યારે આયાતો જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને ઔદ્યોગિક પેદાશો કઈ ભાઈ? હા જ, આપણું મોબાઈલ, લેપટોપ,
પછી કોમ્પ્યુટર બધું ત્યાં જ બને ભાઈ. જે ચિપ છે, મધરબોર્ડ છે, એ બધું ત્યાંથી બને ભાઈ. ઔદ્યોગિક પેદાશો એને કહેવાય. અને યંત્ર સામગ્રી હોય છે. અને આ વસ્તુઓના ભાવ કેવા હોય ભાઈ? વધુ હોય છે. અને આ વસ્તુઓના ભાવ વધુ હોય છે. બસ બહુ થઈ ગયું. મોટો સવાલ 4 માર્ક. આમાંથી આટલો મોટો જો આ મોટો પૂછાશે, તમે રેડી બી કરશો, લખો, વાંધો નહીં, લખશો. પૂછવાના ચાન્સીસ બહુ ઓછા છે કે બહુ મોટો હોય, ટાઈમ વધારે લે. તમને એવું કહેશે કે ભાઈ વિકાસશીલ અર્થતંત્ર શું અને વિકાસશીલ અર્થતંત્રના કોઈ પણ 5 લક્ષણ જણાવો. તમારે શું કરવાનું? 9માંથી કોઈ 5 જણાવશે. તમારે આખો કેમ કરવો પડશે? કેમ કે આમાંથી ભાઈ નાના ક્વેશ્ચન બી બનશે. કાલ લખાઈશ નાના ક્વેશ્ચનો, 2 માર્કના બી હોઈ શકે, 1 માર્કની હોઈ શકે. તમે એવું નહીં કરો કે ચલો 5 આ લક્ષણ મોટે કર્યા, બીજા 4ને નહીં કરવા. 9 થાય ને, 9 થાય ટોટલ. તો 9માંથી 9 કરવા જ પડશે તમારે. અહીંયા મેં આપણું કેવી ટેકનિક છે ભાઈ? અહીંયા કરશો તો ક્યાં ઉપયોગમાં થશે ભાઈ? 2 માર્ક, 3 માર્ક અને 1 માર્કમાં ઉપયોગ થશે. તમારે કરવાનું તો શું છે? બધું કરવાનું જ છે. એવું ના કરતા કે તમને ગેરંટી સાથે કહું છું કે 9 પૂછાવાના નથી. એક્ઝામમાં 4 માર્કમાં 9 ના પૂછાય. શું પૂછાય ભાઈ? કોઈ બી 5 જ પૂછાશે તમને. તો એવું ના કરતા કે 5 પૂછાવાનું છે તો કંઈ 5 જ કરવું એમ. બીજા 2 માર્કમાં 1 માર્કમાં કામમાં આવશે તમારે. ઠીક છે? બસ આજે બસ આ 4 માર્કનો આટલો ક્વેશ્ચન આટલો જ મોડે કરવાનો તમારા માટે. જલસા છે તમારે તો આજ તો ભાઈ. આટલું કહીને લાવજો ભાઈ. બરાબર છે? કાલે મળીએ ટેસ્ટમાં. આ પૂછવાનો જ છે ભાઈ. પૂછવાનો જ છે. આના માર્ક આપણે રાખી દઈશું 8 માર્ક. બસ તમારા માટે 8 માર્ક રાખશું તમારે. ગેરંટીથી પૂછવાનો જ છે ભાઈ. આ 25 માર્કમાં 8 માર્કમાં આ રહેશે અને બીજું બધું 8 એટલે કેટલા થઈ ગયા? 17 માર્કમાં બીજું શું આવશે? બીજું વધ્યું પૂછ્યું બધું આવશે. એટલે 21 માર્ક હતું ને, 21 માર્કમાં 17નું પૂછાશે. 4 માર્કનું કંઈ નહીં પૂછાય એમ. ઠીક છે? ચલો તો કાલે મળીએ છીએ ટેસ્ટમાં અને આગળ વધશું. હાલે આના નાના સવાલ બનાવીશું અને કાલે બીજી નાની 2 માર્કનું આવવાનું છે. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એને ડિટેલમાં સમજશું. ચલો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ એન્ડ ગુડ બાય.